કોઈકના હાથમાં પેન્ટ બ્રશ છે તો ક્યાંક ગંદકી ફેલાયેલા વિસ્તારને સાફ કરવાની જવાબદારી। મોટી સંખ્યામાં આ યુવાનો દર અઠવાડિયે શહેરના અલગ અલગ વિસ્તારમાં ભેગા થાય છે અને સફાઈ અભિયાન ચલાવીને સાર્વજનિક જગ્યાઓને નવું રૂપ આપે છે। પહેલા દિવાલો પરથી ધૂળ અને ગંદકી હટાવવામાં આવે છે, બાદમાં પેઇન્ટિંગ અને રંગો મારફતે આકર્ષક બનાવવામાં આવે છે। આ વાત છે બેંગલુરુની, કે જ્યાં યુવાનોનું માનવું છે કે જો શહેરને સ્વચ્છ બનાવવું હોય તો એની શરૂઆત આપણે જ શરૂ કરવી પડશે। हर रविवार को हम एक नया स्पॉट चुनते हैं जहाँ गंदगी फैलाई हो। उस गंदगी को साफ करके उस जगह को एक नया रूप देके अच्छे अच्छे पोर्ट्रेट बनाते हैं जो हमें इंस्पायर करते हो। जैसे अम्बेडकर जी हो गए, भगत सिंह जी हो गए और विश्वेश्वरैया जी हो गए। तो ऐसे बड़े बड़े हस्तियों के पोर्ट्रेट बनाते हैं हम, जाके लोग जाते हुए भी इंस्पायर हो सके उनसे। બેંગલુરુની જેમ પુરીમાં પણ મોટાભાગના યુવાનો સ્વચ્છતાને લઈને સક્રિય થયા છે। દરરોજ હજારો પ્રવાસીઓ પુરીના દરિયા કિનારે પહોંચે છે, પરંતુ અહીં થતો પ્લાસ્ટિકનો કચરો પડકાર સ્વરૂપ છે। એવા સમયે અહીંના યુવાનો એકજૂટ થઈ અને ખાલી વાતો નથી કરતા, પરંતુ તેઓ જાતે સ્થળ પર આવીને સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે। આ પહેલાની શરૂઆત કેટલાક યુવાનોએ મળીને કરી હતી, જે ધીમે ધીમે એ મોટી ડ્રાઈવમાં પરિવર્તિત થઈ ગઈ છે।